હલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અગાઉ જે ટૉપિકની ચર્ચા કરી રહ્યા હતા CE 101 નંબરના પેપરમાં કે જમીન ખંડો અને મહાસાગરોનું વિતરણ, એની કેટલીક લાક્ષણિકતાઓની વાત કરી આપણે, એના જનરલી વિતરણ જે છે એની શ્રેણીના સંદર્ભમાં એની વાત કરી. હવે આજે આ ભૂમિખંડો અને મહાસાગરોનું વિતરણ સમજાવતો જે સિદ્ધાંત છે, જેમાં ખાસ કરીને આપણા સિલેબસમાં જે સિદ્ધાંત છે આપ જાણો છો એ પ્રમાણે વેગનરનો ખંડ પ્રવહનનો સિદ્ધાંત, એનો આપણે આજે ડિટેલમાં એકદમ પરફેક્ટલી સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી કે જમીન ખંડો અને મહાસાગરોનું જે વિતરણ છે એ કંઈક અલગ જ પ્રકારનું અથવા તો એની લાક્ષણિકતાઓ છે કંઈ અલગ જ રીતની છે. ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે પૃથ્વી સપાટી ઉપર ભૂમિખંડો અને મહાસાગરો જે છે એ કેવી રીતે ડિવાઈડ થયેલા છે, કેટલા ભૂમિખંડો છે, મહાસાગરો છે, જેમાં ઉત્તર ગોળાર્ધનું એનું પ્રમાણ કેટલું છે, દક્ષિણ ગોળાર્ધમાં કેટલું છે. શ્રેણીઓના સંદર્ભમાં આ જ ભૂમિખંડો ઉપર આ જ પૃથ્વી પર અલગ અલગ પ્રકારના ભૂમિ સ્વરૂપો નિર્માણ થયા ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે એ 3 શ્રેણીના સ્વરૂપમાં છે. જ્યારે હવે આજના લેક્ચરમાં આપણે જે આ ભૂમિખંડો અને મહાસાગરો જે છે એ શું શરૂઆતથી પૃથ્વી ઉપર ઉદ્ભવ્યા ત્યારે આવા જ આકારના હતા, અથવા આપણે મેપમાં અત્યારે જે રીતનું સ્વરૂપ ચિત્ર જોઈએ છીએ પૃથ્વીનું, શું એવું જ સ્વરૂપ હતું? આ બધા પ્રશ્નોનો જવાબ જે છે એ અલગ અલગ પ્રકારના સિદ્ધાંતો જે છે, જે કોન્ટિનેન્ટલના સંદર્ભમાં છે, અથવા તો પૃથ્વી પર જે ભૂમિખંડો અને મહાસાગરનું વિતરણ જે છે એને સમજાવતા જે અલગ અલગ પ્રકારના જે સિદ્ધાંતો છે એ આપણને એનો જવાબ આપે છે. ત્યારે આ પ્રકારના સિદ્ધાંતો આપવાની અથવા તો આ પ્રકારનો સિદ્ધાંત આપવાની રજૂઆત ઘણા બધાએ કરી છે, અથવા ઘણા બધા આ પ્રકારના સિદ્ધાંતો આપ્યા છે. પરંતુ વિશ્વની અંદર બધા જ દેશો, બધા જ વિદ્વાનોને, બધા જ જે આમાં રસ ધરાવીને જેમને કામ કર્યું છે અથવા જેમને આમાં લઈને અભ્યાસ કર્યો છે, એ બધાને કોઈ જો સર્વસામાન્ય અને લોકપ્રિય સિદ્ધાંત રહ્યો હોય ને, એ જેમાં ખાસ કરીને ભૂમિખંડોનું વિતરણ દર્શાવતો કોન્ટિનેન્ટલ ડ્રીપ થિયરી એને કહેવાય છે, તો એ પ્રકારનો સિદ્ધાંત જો કોઈ વિદ્વાનનો સર્વમાન્ય રહ્યો હોય તો એ છે વેગનરનો ખંડ પ્રવહનનો સિદ્ધાંત, કોન્ટિનેન્ટલ ડ્રીપ થિયરી. આ થિયરીને આપણે એકદમ ડિટેલમાં, એકદમ પુરાવો સાથે આજે આપણે એને તપાસીશું. મિત્રો, આ જે થિયરી છે કોન્ટિનેન્ટલ ડ્રીપ થિયરી, વેગનર જે ખંડ પ્રવહનનો સિદ્ધાંત છે, એ સિદ્ધાંતને રજૂ કરવાનું કામ ઘણા બધા વિદ્વાનોએ કર્યું છે. પરંતુ જેમ જેમ આ ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિને ગોઠવણી વિશે જે નવા વિચારો રજૂ થયા વર્ષો પહેલાં, ત્યારે કોઈ એવો સર્વમાન્ય સિદ્ધાંત સામે નહોતો આવી રહ્યો કે જે એવું કહી શકે અથવા એવું આમ કહે કે નહીં આ પ્રકારની જે પરિસ્થિતિ હતી અને અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે. કારણ કે બધાના સિદ્ધાંતોમાં કોઈ પુરાવા અથવા તો એવું જે માનવામાં આવે એવા નહોતા. ત્યારે વેગનરે પોતાનો વેગનર જે આમ તો રિયલમાં આ જે સિદ્ધાંત આપણે જોઈએ તો એ જીઓલોજીના પાર્ટરૂપ છે અથવા ભૂરૂપ રચનાશાસ્ત્રના ભાગરૂપ છે. પરંતુ વેગનર એ પોતે તો વાયુશાસ્ત્રી હતો, તો પ્રશ્ન બી શરૂઆતમાં હતો કે આ વાયુશાસ્ત્રી આબોહવા સાથે છે તો એને જીઓલોજી સાથે અથવા જીઓમોર્ફોલોજી સાથે શું સંબંધ છે? પરંતુ એક રિસર્ચર હતો અથવા એક મોટો વિદ્વાન હતો, એને ઘણા બધા આના સિવાય પણ ઘણા સિદ્ધાંતો એને બીજી રીતે પણ બીજામાં આપ્યા છે અને સારા એવા માન્ય ગણાયા છે. ત્યારે એને વાયુશાસ્ત્રી, આબોહવાશાસ્ત્રી હોવાને લીધે એને જે વિશ્વના અલગ અલગ ભાગોના આબોહવાના અથવા વાતાવરણના અભ્યાસો પરથી એને એવું સામે જોવા મળ્યું કે વિશ્વના ઘણા બધા ભાગોમાં આબોહકીય વિવિધ સમાનતાઓ છે.
તો એની સાથે સાથે એને એ પણ વિચાર આવ્યો કે આબોહકીય સમાનતાઓ છે તો ક્યાંક ને ક્યાંક ભૂમિખંડીય સમાનતાઓ જે તે પ્રદેશની બીજી પણ કેટલીક સમાનતાઓ હશે. ત્યારે આ જ્યારે અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે એને પોતે આમ તો એને જે પોતાનો સિદ્ધાંત જે છે એ પહેલાં આ જે આમ તો એવું કહેવાય છે કે આલ્ફ્રેડ વેગનર જે હતો એને ઈસવીસન 1912માં ખંડ પ્રવાહની સંકલ્પના રજૂ કરી, પરંતુ શરૂઆતમાં એને કોઈ પણ પ્રકારની માન્યતા અથવા કોઈ માન્યો નહીં, કારણ કે એનું એવું માનવું હતું કે ભાઈ જે ખંડ પ્રવહન જે છે ખાસ કરીને એમાં એનું જે રીતની માન્યતા હતી એને એમ જ વાત કરી કે ભાઈ પાર્મિનિયન અને જે વર્ષો જે છે શરૂઆતના હિમયુગ કાર્બોનિફેરસ સમય એટલે આજથી 20 કરોડ વર્ષ પહેલાંની વાત છે. ત્યારે જેવું અત્યારે ભૂમિખંડો દેખાય છે ને જે છૂટાછવાયા અથવા તો પોતાની જગ્યા ઉપર ચોક્કસ સ્થિર થયેલા અને એક ચોક્કસ આકારે આપણે બધા વિવિધ ભૂમિખંડોને જોઈ શકીએ છીએ. એશિયા હોય, આફ્રિકા, ઉત્તર અમેરિકા હોય, દક્ષિણ અમેરિકા. એને એવું કહેવું હતું કે એ રિયલમાં એવા નહોતા. અત્યારની જે રીતની કન્ડિશનમાં છે, જે લોકેશન પર છે ત્યાં નહોતા. શરૂઆતમાં આ ભૂમિખંડો જે છે એકબીજા સાથે જોડાયેલા હતા. એટલે તમે એક દ્રશ્ય બતાવો. ઓકે, આ મેપ છે અલગ અલગ અને એની જે સ્પષ્ટતા એને કરી છે એનું એવું કહેવું હતું કે શરૂઆતમાં ભૂમિખંડોની રચના કંઈક આવી હતી. બધા ભૂમિખંડો એકબીજા સાથે જોડાયેલા હતા, પરંતુ શરૂઆતમાં આ વાતને કોઈને માન્ય રાખી નહીં. પછી એને એવું કીધું કે આ ભૂમિખંડો વિખરાયા અને પોતપોતાની જગ્યાએ ગોઠવાયા છે એવું શરૂઆતમાં એને કહી તો દીધું, પણ કોઈ માનવાવાળું હતું નહીં. પરંતુ એના પુસ્તક જે એને સ્થાપ્યું અને પુસ્તકનું કોઈ એ જર્મન શાસ્ત્રી હતો એટલે એને જર્મન ભાષામાં કર્યું. એના પછી એનું જે અંગ્રેજીમાં એનું અનુવાદ થયું એ પુસ્તકનું, ત્યારે બધાની સામે આવું અને એને જે પુરાવો રજૂ કર્યા એના ઉપરથી બધાને માન્ય લાગ્યું કે ના, આની વાતમાં કંઈ દમ છે. ત્યારે એનો જે સિદ્ધાંત છે સર્વમાન્ય બન્યો અને પછી એને સિદ્ધાંતની સમગ્ર પ્રસ્તુતિ થઈ. ત્યારે એને એવું માનવું હતું, વેગનરનું પોતાનું એવું માનવું હતું કે આજથી 20 કરોડ વર્ષ પહેલાં એટલે કે કાર્બોનિફેરસ સમય, અલગ અલગ યુગો થઈ ગયા, એમાં કાર્બોનિફેરસ દ્વિતીય જીવયુગ જે છે એ પહેલાં, એ સમય દરમિયાન એનું એવું કહેવું હતું કે આખું જે અલગ અલગ ભૂમિખંડો હતા એ એક જ ભૂમિખંડના ભાગરૂપ હતા અને એનું નામ હતું પેન્જિયા. જે ગુજરાતીમાં એને કે આદિખંડ, જે એક જ હતો. એનાથી આગળ એને એવું કીધું કે આ જે આદિખંડ હતો એ 2 ભાગમાં ડિવાઇડેડ હતો, જે તમે આમાં જોઈ શકો છો. ઉત્તરનો જે ભાગ હતો એ લોરેશિયા અને દક્ષિણનો ભાગ જે હતો એને ગોંડવાના. ઉત્તરના ભાગની અંદર અત્યારનું ઉત્તર અમેરિકા, યુરોપ, ઉત્તર એશિયા આટલાનો સમાવેશ થતો હતો. જ્યારે દક્ષિણ એટલે કે ગોંડવાના એટલે આ જે સમાવેશ થતો એ લોરેશિયસના ભાગરૂપ, જે આદિખંડના જે 2 ડિવિઝન હતા એમાં ઉત્તરનું લોરેશિયસ ને દક્ષિણનું ગોંડવાના લે. તો લોરેશિયસની અંદર ઉત્તર અમેરિકા, યુરોપ અને ઉત્તર એશિયાનો મોટા ભાગનો ભાગ એમાં સમાવેશ થતો. જ્યારે ગોંડવાના લેન્ડના ભાગરૂપ, અહીંયા તમે થોડું જોશો ચિત્રમાં તો બી તમને સ્પષ્ટ સમજમાં આવશે કે દક્ષિણ અમેરિકા, આફ્રિકા, દક્ષિણ ભારતનો દક્ષિણ ઉપખંડ હતો પહેલાં ભારત, તો એ દક્ષિણ ભારતનો ભાગ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ, આટલા બધા જનો એમાં સમાવેશ થયો. એટલે કે ઓસ્ટ્રેનેશિયા આખો જે ખંડ હતો એનો સમાવેશ થતો હતો એવું એનું માનવું હતું. જે આદિખંડ જેનું નામ એને પેન્જિયા આપ્યું અને પેન્જિયા આદિખંડના આખા 2 ડિવિઝન થયા અને એને ઉત્તરના ભાગમાં જે હતો એને લોરેશિયસ નામ આપ્યું હતું અને દક્ષિણનો આખો જે ભાગ હતો એને ગોંડવાના લેન્ડ, જેમાં લોરેશિયસમાં કેટલીક દેશોનો સમાવેશ, કેટલાક ખંડોનો સમાવેશ, જેમાં મેં કહ્યું પ્રમાણે ઉત્તર અમેરિકા, યુરોપ અને મોટાભાગનો એશિયાનો ભાગ. અને ગોંડવાના લેન્ડનો જે ભાગ હતો દક્ષિણનો, એની અંદર દક્ષિણ અમેરિકા, આફ્રિકા, દક્ષિણ ભારતનો ભૂભાગનો ભાગ, ઓસ્ટ્રેનેશિયા આખો જે દેશ ખંડ છે એમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ એ બધાનો જે સમાવેશ થાય છે એ બધાનો સમાવેશ ગોંડવાના લેન્ડના ભાગ.
પછી એને એવું કહ્યું કે પહેલાં તો આ બધું આખું પેન્જિયા હતું, એક ભૂમિખંડ હતું, પણ ધીરે ધીરે અંદરની ભૂસંચલનની પ્રક્રિયાને કારણે આ જે હતા ભાગો એ ધીરે પોતપોતાની દિશામાં તણાવા લાગ્યા. અને ત્યારે ગોંડવાનાલેન્ડ અને ઉત્તરનો ભાગ લોરેશિયસ એની વચ્ચે એક પાછો સમુદ્ર બન્યો. એનું નામ આપ્યું તિથિનો સમુદ્ર. એ તિથિના સમુદ્રની સાથે આખું જે ભૂમિખંડો હતા આ લોરેશિયસ ને ગોંડવાનાલેન્ડના ભાગ, એ સિવાય એની આજુબાજુ જે હતો એક મહાસાગર હતો, વિશ્વ એક જ મહાસાગર, જેનું નામ એને પેન્થાલ્સ આપ્યું. તો કહેવાનો મિનિંગ એનો એ હતો કે આખો જે ભૂમિખંડ અથવા તો જે ભાગની વાત કરીએ ને, અહીંયા તમે આ બાબતને અહીંયા જોઈ શકશો કે બે જમીન સમૂહ હતા. ઉત્તરનો ભાગ લોરેશિયા, દક્ષિણનો ભાગ ગોંડવાનાલેન્ડ, જેમાં ઉત્તરમાં આ દેશો, આ ખંડો અને આમાં આ ભાગો. એની સાથે એનો વચ્ચેથી એક સાગર પસાર થતો જેનું નામ આપ્યું તિથિનો સમુદ્ર, જે મેં હાલ વાત કરી. અને આ તિથિના સમુદ્ર, આદિખંડ અને બધાની ફરતે એક મોટો આદિસાગર, જે રીતે પેલો આદિખંડ હતો જેને પેન્જિયા કહીએ છીએ, એટલે આ બધાની ફરતે એક મોટો આદિસાગર હતો, જેને ઇંગ્લિશમાં પેન્થાલ્સા કહેવાય છે, અથવા એને નામ આપ્યું. એનાથી આગળ એને કહ્યું કે સમય જતાં આ જે ભૂમિખંડો હતા એ ચોક્કસ દિશામાં તણાવા લાગ્યા. અને એમાં ખાસ કરીને દ્વિતીય જીવયુગ દરમિયાન ગુરુત્વાકર્ષણનું બળનું કામ કરી ગયું, અંદરની આંતરિક ભૂસંચલનની પ્રોસેસ થઈ. એના કરતાં એનાથી આ બધા જ ભૂમિખંડો, જે અત્યારે આપણે 7 ભૂમિખંડો જોઈએ છે, એ બધાનું ચોક્કસ દિશામાં બધા તણાવા લાગ્યા, એટલે કે ચોક્કસ દિશામાં ખસવા લાગ્યા. અહીંયા તમે જોઈ શકો તરાપાની જેમ બળની દિશામાં ગુરુત્વાકર્ષણને કારણે તણાવા લાગ્યા. જેમાં ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકાથી છૂટા પડીને પશ્ચિમ તરફ ખસવા લાગ્યો. આમ આદિખંડના વિસર્જિત ભાગો તણાતા આજની સ્થિતિ પર સ્થિર થયા અને ભૂમિખંડોની વચ્ચેના ભાગો મહાસાગરો અને સમુદ્ર તરીકે ઓળખાયા. જ્યારે આફ્રિકા અને યુરોપ વચ્ચે દબાણ આવવાથી તિથિનું સમુદ્રનું તળિયું ઉપસી આવ્યું અને તેથી અલ્પાઇન પર્વતમાળા રચાય. એવી જ રીતે અમેરિકાની અંદર રોકીઝ અને એન્ડીઝ પર્વતમાળાઓ અને અમેરિકાના પશ્ચિમ તરફનું એનું પ્રવહન જે હતું એનાથી સમુદ્રના તળિયા અને તેનાથી પશ્ચિમ બાજુ વચ્ચે દબાણ થતાં ઉત્પન્ન થઈ. આ એને શરૂઆતમાં વાત કરી કે બધા જ ભૂમિખંડો પોતપોતાની દિશામાં તણાયા અને તણાઈ અને ચોક્કસ હદની સ્થિતિમાં સ્થાયી થયા, જેમાં ઉત્તર અમેરિકા અને યુરોપ ને બધા પશ્ચિમ તરફ પહેલાં તણાયા, પછી ધીરે ધીરે પોતપોતાની દિશામાં તણાતા હદની સ્થિતિમાં ગોઠવાયા. ત્યારે યુરોપ અને આફ્રિકાની વચ્ચેની જે તિથિ સમુદ્રનો જે થોડો ભાગ હતો એ ભાગ દબાયો અને એમાંથી અલ્પાઇન પર્વતમાળા, જે આખી યુરોપની આખી જે પર્વતમાળા જે છે વચ્ચેનો ભાગ, એ નિર્માણ થઈ. એ જ આપણે ભારતમાં પણ જોઈ શકીએ છીએ. એ જ તિથિના મહાસાગરમાંથી ભારતની અને યુરેશિયા જે ખંડ છે એ બંને વચ્ચે જ્યારે દબાણ થયું ત્યારે હિમાલયનું નિર્માણ થયું. આ બંને તથ્યો બતાવે છે કે તિથિ સમુદ્ર જે વચ્ચેથી પસાર થતો એની અંદર જ થી આ પ્રકારના વિશાળ પર્વતમાળાઓનું નિર્માણ થયું છે. અલ્પાઇન હોય કે ભારતનું હિમાલય પર્વતમાળા હોય, અથવા એ આખી જે પર્વતમાળા છે જે પાકિસ્તાન, અફઘાનિસ્તાનથી શરૂ કરીને ભારત, ચીન ને છેક મ્યાનમાર સુધી જે પસાર થઈ છે. તો આ બધી રજૂઆતો કરી પછી એને ચોક્કસ કેટલાક પુરાવા રજૂ કરે અને એના જે પુરાવા રજૂ થયા પછી એને આગળ જતાં એવું વાત કર્યું કે પહેલાં તો પુરાવાની વાતના સંદર્ભમાં બી એને ચર્ચા કરી, પણ એને કેટલીક બાબતો પહેલાં જ બતાવી દીધી કે ભાઈ આ બધી જ બાબતો છે. મેં એવું કીધું કે ભાઈ આ ભાગ અહીંથી તણાઈને અહીંયા ગયો, આ ભાગ અહીંથી તણાઈને અહીંયા ગયો. તો હવે એ તણાઈને ગયા તો અત્યારે એનું બાબતને કેવી રીતે આપણે સમજી શકાય? ત્યારે એને જીક્સો પઝલની રમત જે આપણે રમીએ છીએ, આપ જાણતા હશો કે બધું અલગ અલગ એક જ ચિત્ર હોય જેને અલગ અલગ રીતે ટુકડા કરીને પછી એને પર્ટિક્યુલર તમે બેસાડો તો બધા ભાગો એકબીજા સાથે બેસી અને ચોક્કસ ચિત્ર તૈયાર થાય છે. તો જે આદિખંડ હતો એ આદિખંડના ભાગરૂપનું જે ચિત્ર હતું એના ભાગરૂપ આપણે જોવા જઈએ તો અત્યારના જે ભૂમિખંડો છે એને એકબીજા સાથે જ્યારે જીક્સો પઝલની રમતની જેમ જ જ્યારે આપણે બંધ બેસતા કરીએ છીએ તો તે ગોઠવાઈ જાય છે. ત્યારે એને કેટલાક પુરાવા એમાં રજૂ કરે કે એક્ઝામ્પલ તરીકે અહીંયા જોઈ લઈએ
કે બ્રાઝિલમાં ખાસ પેરુનો જે આ ભાગ છે એનો એટલે આમ એવું કીધું કે એટલાન્ટિક મહાસાગર જે છે એના બંને કાંઠાના ભાગને તમે એકબીજા સાથે જોડો તો એ બંધ બેસતા થઈ જાય. તો એમાં એને એક્ઝામ્પલ આપ્યું કે અમેરિકાનો જે બ્રાઝિલનો દક્ષિણ અમેરિકાનો આ બ્રાઝિલનો જે ભાગ છે, આ ભાગ એને તમે આફ્રિકાના ગિનીના ખાત જે છે આખો એની અંદર તમે બેસાડો, પૂર્વ ભાગનો ઇથોપિયાનો ભાગ જે છે, આ આફ્રિકાનો ગિનીનો આ જે અખાત છે એની અંદર આ ભાગને બેસાડો તો પ્રોપરલી બેસી જશે. એવી જ રીતે અહીંયા ઇથોપિયાનો જે આફ્રિકાનો પૂર્વ તરફનો જે ભાગ છે એને ભારત પાકિસ્તાનના વચ્ચેનો જે અરબીય સમુદ્રની વચ્ચેનો જે ભાગ છે એની અંદર બેસાડો તો બેસી જશે. એવી જ રીતે બીજું પણ એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ આ ઓસ્ટ્રેલિયા અને એનો ભાગ છે એ આપણા પશ્ચિમ બંગાળની અંદર બેસાડો તો એ બેસી જશે. તો આ બધી બાબતો એને આપી, પણ શું પ્રોપરલી આ રીઝનો અથવા આ પુરાવા યોગ્ય હતા કે ભાઈ જિગ્સો પઝલથી આ બધા ભાગો બેસાડો તો ચોક્કસ બેસી જાય છે. હવે એ તો બીજી રીતે પણ બેસી જતા હોય કોઈ, તો પણ એ તથ્ય નથી. પરંતુ આ બધી બાબતોના આધારે અથવા તો કેટલાક બીજા પુરાવા એને જ્યારે રજૂ કર્યા ત્યારે એનો સિદ્ધાંત સર્વસામાન્ય બન્યો. પરંતુ અત્યાર સુધી મેં તમને સમજાવ્યું એટલી વસ્તુ પહેલાં સમજાવી દઉં, ફરી થોડી બાબત પછી આપણે એના પુરાવા જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે. એને એવું કીધું કે પૃથ્વીની અંદર કાર્બોનિફેરસ સમય પછી એટલે કે દ્વિતીય જીવયુગ દરમિયાન ચોક્કસ ગુરુત્વાકર્ષણ બળ અથવા આંતરિક ભૂસંચલનની પ્રોસેસને કારણે જે પહેલાં એને બતાવ્યો તો પેન્જિયા ભૂમિખંડ, આદિ ભૂમિખંડ એટલે જેને પેન્જિયા કહીએ છીએ, એ પ્રોપરલી એના ભૂમિખંડો ચોક્કસ દિશામાં તણાવવા લાગ્યા અને ચોક્કસ દિશામાં ગોઠવાતા ગયા. જેમાં પહેલાં શરૂઆતમાં બે ભૂમિખંડો બન્યા, લોરેશિયસ અને ગોંડવાના લેન્ડ. જેમાં લોરેશિયસમાં મેં કીધા એ પ્રમાણે ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયાનો મોટાભાગનો ભાગ થયો, અને ગોંડવાના લેન્ડમાં દક્ષિણ અમેરિકા, આફ્રિકા, દક્ષિણ ભારતનો ભાગ અને ઓસ્ટ્રેનેશિયા એટલે કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ખંડ જે છે એ દેશ જે છે એની સાથે તણાઈને અલગ થયા. જેમાં વચ્ચેથી એક સમુદ્ર પસાર થયો જેને તિથિનો સમુદ્ર કહ્યો. એની આ બધા જ આખો જે આદિ ખંડ હતો એની આજુબાજુ એક મોટો આદિ મહાસાગર રચાયો જેને પેન્થાલસા નામ આપ્યું. ધીરે ધીરે બધા જ ભૂમિખંડો પાછા તણાવવા લાગ્યા, ચોક્કસ દિશામાં તણાઈ આવ્યા. ત્યારે કેટલીક જગ્યાએ દબાણ ઉત્પન્ન થયું, દબાણના લીધે કેટલીક જગ્યાએ પર્વતમાળાઓ બની, જેમાં આફ્રિકા અને યુરોપ વચ્ચે બની અલ્પાઇન પર્વતમાળા. એના પછી ભારતની અંદર બની તિથિના સમુદ્રને ઉચકાઈ આવવાથી એ વર્ષો પછી એના અંતરાલ પછી બની હિમાલયની પર્વત જે નવી ગેટ પર્વતમાળા છે. એ રીતે ઉત્તર અમેરિકાની અંદર એન્ડીઝ રોકીઝ પર્વતમાળા, નીચે એન્ડીઝ પર્વતમાળા દક્ષિણ અમેરિકાની અંદર. તો આ બધી પર્વતમાળાઓનું પણ એની સાથે જ ક્યાંક ને ક્યાંક જે સૌથી જૂની પર્વતમાળાઓ છે એન્ડીઝ રોકીઝ એની થયું. હિમાલય તો નવી પર્વતમાળા છે અલ્પાઇન ને બધી, પરંતુ એ એના ભાગરૂપ ક્યાંક ને ક્યાંક નિર્માણ થઈ. આ બધી જ એને વાત કરી, પણ મેન વસ્તુ અહીંયા વિતરણ હતું પર્વતોનું નહીં, ભૂમિખંડોનું ચોક્કસ દિશામાં તણાવ. અને જિગ્સો પઝલની રમત સાથે જોડીને એને ચોક્કસ ભૂમિભાગો બંધ બેસતા બતાવ્યા કે દક્ષિણ અમેરિકાનો બ્રાઝિલનો ભાગ છે પશ્ચિમ આફ્રિકાના ભાગોની માં બેસી જાય છે. પૂર્વ આફ્રિકાનો ભાગ ઇથોપિયાનો જે ભાગ છે, ભારત અને પાકિસ્તાનના જે ભાગ છે એની જોડે બેસી જાય છે. ઓસ્ટ્રેલિયાનો ભાગ જે છે ભારતના પશ્ચિમ બંગાળ જે ખાસ કરીને છે બંગાળાની ખાડી એના એ ભાગમાં બેસી જાય છે. તો આ બધી વાતો કરી, પરંતુ એના પછી એને કેટલાક પુરાવા રજૂ કરે, એ સૌથી વધુ સર્વસામાન્ય બનતા ગયા. આ બધી આપણે ચર્ચા કરી ચૂક્યા. હવે એને જે પુરાવા રજૂ કર્યા એમાં એને ખાસ કરીને જે વાતો કરી એ પણ સમજવા જેવી છે. અને એ શું બતાવે છે કે એના પુરાવો એવું બતાવે છે કે ભાઈ ના, આ જે એની વાત છે એમાં કંઈક તથ્ય છે, એ કંઈક સમજાય એવું છે, અથવા એને આપણે માન્ય રાખવું જોઈએ. તો એનો પહેલો જ પુરાવો તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો. એમ એના જે એવિડન્સ હતા એમાં પહેલો તો આબોહકીય સમાનતા. હવે પહેલું તો એને આબોહકીય એટલા માટે આપ્યું કે પોતે વાયુશાસ્ત્રી હતો, આબોહવા શાસ્ત્રી હતો, એટલે એને પહેલો જ પુરાવો જે આપ્યો એ આબોહવાનો આપ્યો. એને એવું કીધું કે કેટલાક વિષુવવૃત્તીય પ્રદેશમાં અત્યારે જે પ્રકારની આબોહવા છે ક્યાંક ને ક્યાંક કર્કવૃતની અયનવૃત્તિઓની જોડે ત્યાં બી છે, અને આર્કટિક પ્રદેશો છે અથવા એન્ટાર્કટિક પ્રદેશો છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક આબોહકી કેટલીક બાબતોમાં સમાનતાઓ છે. ત્યારે આ પ્રકારની સમાનતાઓને શોધી સામે પુરાવા રજૂ કરે ત્યારે બધાને માન્યમાં આવ્યું કે હા બરાબર છે.
એના પછી બીજી જિગ્સો પઝલની રમતની સાથે જેની આપણે વાત કરી ચૂક્યા છીએ કે એને જે અલગ અલગ ભાગો જે અલગ અલગ બતાવ્યા અને એની સાથે એને જે પુરાવા રજૂ કરે ત્યારે આપણી સામે આપણને ખબર પડી કે નહીં એની વાત જે છે ક્યાંક ને ક્યાંક તથ્યવાળી છે કે આફ્રિકા આની સાથેથી જુદું પડ્યું છે અને એ વસ્તુ અત્યારે બંધ બેસે છે, આ ભાગને ક્યાંક બંધ બેસે છે, આ ભાગ ક્યાંક બંધ બેસે છે. તો આ બધા જ તથ્યો જોયા અને આ બધી વાત એને રજૂ કરી ત્યારે સિમ્પલ રીતે બધાને સમજાયું કે ના ભાઈ એની જિગ્સો પઝલની એ છે એ પણ કંઈ એનમ નથી. એ આપણે જ્યારે સમજીએ છીએ ત્યારે આપણને ચોક્કસ ખ્યાલ આવે છે. એના પછીનો એનો જે પુરાવો છે આપ જોઈ શકો છો ડિસ્પ્લે પર, પક્ષીઓના સ્થળાંતર. તો હવે પક્ષીઓના સ્થળાંતરની બાબત પણ એને એક ચોક્કસ રીતે વાત કરી, જેમાં એને ચોક્કસ કીધું કે ભાઈ અત્યારે જે પક્ષીઓનું જે સ્થળાંતર તમે જુઓ છો અથવા તો જે પક્ષીઓ ચોક્કસ કેટલીક બાબતોમાં અથવા પ્રાણીઓના સંદર્ભમાં પણ પક્ષીઓ નહીં એના કેટલીક પ્રાણીઓના સંદર્ભમાં પણ એને બાબતની વાત કરી પછી છે. પણ પહેલાં પક્ષીઓનું જે આપ્યું કે પક્ષીઓનું સ્થળાંતર જો અત્યારે પણ એક ભૂમિખંડથી બીજા ભૂમિખંડ સુધી પહોંચી શકતા હોય તો એમને ચોક્કસ ઋતુ દરમિયાન જવું પડે છે. તો એ શું બતાવે છે કે આ જ ભૂમિખંડો પહેલાં જોડાયેલા હતા. હવે સિમ્પલ છે, આપણે પણ કોઈ પ્રદેશમાં રહેતા હોય તો એ પ્રદેશની કેટલીક હોય એની સાથે આપણે ટેવાઈ ગયા હોય ત્યારે આપણે એ વસ્તુને કરીએ. પક્ષીઓમાં વધારે એ વસ્તુ જોવા મળે કે ભાઈ અહીંયાથી એ બીજી જગ્યાએ એટલા માટે જતા હોય કે એના ભૂતકાળ જે છે એનું જે પર્ટિક્યુલર એ એની સાથે જોડાયેલું હોય. એક્ઝામ્પલ તરીકે સાઇબેરિયન જે પક્ષીઓ છે ભારતના ઘણા ઉત્તર ભાગોમાં આવે છે. તો એ બધી સાબિતી એ છે કે પક્ષીઓ પણ કેટલીક સ્થળાંતર જે કરે છે ઉત્તરના ભાગમાંથી તો એ ક્યાંક ને ક્યાંક એ ભાગ સાથે એનું કનેક્શન છે. એના પછીનું તમે એવિડન્સ જોઈ શકો છો, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની એકરૂપતા. હવે એટલાન્ટિક મહાસાગરના બંને કિનારે મળી આવતી જે પ્રાચીન વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો છે એમાં સામ્ય જોવા મળે છે. કેવી રીતે કે ઓસ્ટ્રેલિયાના વિશિષ્ટ પ્રાણી જે કંગારૂ જે છે એનું અસ્તિત્વ ચીલીમાં નોંધાયું છે. હવે તમે જો ઓસ્ટ્રેલિયા ક્યાં ચીલી ક્યાં, ચીલી દક્ષિણ અમેરિકાનો ભાગ છે અને ઓસ્ટ્રેલિયા આખું અલગ ભૂમિખંડના ભાગ છે, પૂર્વ તરફનું, પેલું આખું પશ્ચિમ તરફ રહ્યું. પણ રિયલમાં એ પેસિફિક મહાસાગરના નજીક છે એવું કહી શકાય. તો એ કંગારૂ જે છે એનું અસ્તિત્વ ચીલીમાં હોય તો ક્યાંક ને ક્યાંક એ ભાગો વર્ષો પહેલાં જોડાયેલા હશે તો એ ભાગ એકબીજા સાથે જોડાયેલો હોય. હવે એનું બેસ્ટ એક્ઝામ્પલ વધારે દૂર ના જઈએ પ્રાણીઓના સંદર્ભમાં તો આપણું ગિરનારનો સિંહ અને આફ્રિકાનો એનો જે ભાગ છે યુગાન્ડામાં જોવા મળતા જે છે એ સેમ ટુ સેમ જંગલની કેટલીક વનસ્પતિ પણ સેમ છે, સિંહોનું પ્રમાણ પણ સેમ છે અને ક્યાંક ને ક્યાંક આફ્રિકાની ત્યાંની પ્રજાતિ છે એ જ રીતની ચામડીના આકારવાળી પ્રજાતિ આપણે એ ભાગમાં પણ ગુજરાતના એ પશ્ચિમ ભાગમાં જોવા મળે છે ગિરનારની અંદર. તો એ પણ પુરાવાઓ છે કે ભાઈ ના આના ઉપરથી એવું કહી શકીએ કે આ સાચું છે. તો આ બધી જ બાબતોનો એક તથ્ય છે. એની સાથે એને એક બીજું પણ આપ્યું, ઉત્તર ધ્રુવ મહાસાગરની અંદર જે ખાસ કરીને છે એનું કહેવું છે કે ગ્રીનલેન્ડનું અપવહન. તો એ પણ એને એક ખાસ સારું એવું એક્ઝામ્પલ આપ્યું કે આ સિદ્ધાંતની સબળ માહિતી રૂપે ગ્રીનલેન્ડ ટાપુ ખરેખર તો બરફને કારણે વ્હાઇટલેન્ડ કહેવો જોઈએ, હાલમાં પણ ઉત્તર અમેરિકા તરફ ખસી રહ્યો છે એ અનુમાન મુજબ જે છે પરીક્ષણો દ્વારા જાણવા મળ્યું છે એ બધું. અને આ ખંડમાં ખસવાનો દર પ્રતિ વર્ષે જે છે એ 30 મીટર જેટલો છે. એટલે આ જે ખસી રહ્યો છે અથવા એનું જે અત્યારે પણ એનું મોમેન્ટ થઈ રહી છે એ બતાવે છે કે વર્ષો પહેલાં પણ આ પ્રકારની મોમેન્ટ થઈ અને આ રીતના ભૂમિખંડો ચોક્કસ બન્યા છે. તો વેગનરની આવી બાબતો ઘણી તો એને એવી બાબતો કરી છે કે જે આપણને હસી આવે એવું અથવા તો એવી કીધું છે પણ એના પુરાવો એવા ચોક્કસ મક્કમ છે. ત્યારે આપણી સામે એક વસ્તુ ચોક્કસ આવી કે આ જે એને સમજાવ્યું છે આખો જે સિદ્ધાંતમાં એમાં ક્યાંક ને ક્યાંક બાબતો ચોક્કસ તથ્યતા જોવા મળે છે. હવે આખા જ જે મેં બતાવ્યું એમાં મેઇન વસ્તુ જે સમજવાની અથવા તમારા માઇન્ડમાં ફિટ કરવાની છે, આ પુરાવા તો તમે વાંચીને એકવાર સમજી જશો, પરંતુ એક વસ્તુ જે માઇન્ડમાં શીખવા જેવી છે અથવા તો રાખવા જેવી છે એને હું લાસ્ટમાં તમને સમજાવી દઉં છું કે એને સૌથી વધુ આ આખા સિદ્ધાંતમાં એક મહત્ત્વની વાત એ કરી કે એક આદિખંડ હતો જેનું નામ પેન્જિયા, એક આદિ મહાસાગર હતો એનું નામ આપ્યું પેન્થાલસા,
અને આ પેન્જીયાના 2 ડિવિઝન થયા. એમાં એ ડિવિઝનનું નામ આપ્યું લોરેશિયસ, જે ઉત્તરના ભાગમાં એટલે કે ઉત્તર ગોળાર્ધ અત્યારનું કહી શકો તમે, અને બીજું જે આપ્યું એ હતું ગોંડવાનાલેન્ડ. ઓકે, તો આ રીતે એમને સમજાવ્યું. અને એ બધા જ જે પેન્જીયા હતું, આદિખંડ, પેન્થાલસા, આદિ મહાસાગર, આ બધા આદિ એને જે આ કંઈ હતું કે શું હતું એ કોઈ જોવા નથી ગયું, પણ એને પ્રોપરલી સિદ્ધાંત દ્વારા એને બતાવ્યું છે કે આ રીતે આદિખંડ હતો જેને પેન્જીયા, આદિ મહાસાગર અને પેન્થાલસા, વચ્ચેથી એક સમુદ્ર પસાર થતો હતો, એનું નામ આપ્યું તિથિનો સાગર. ઓકે, તો આ બધી જે એની માન્યતાઓ છે, આખું એને જે ચિત્ર રજૂ કર્યું છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ સ્પષ્ટ રીતે મેપની અંદર. આ જે આખી ફિગર છે 4, એમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ એક છે પેન્જીયાવાળું, લોરેશિયસ અને ગોંડવાનાલેન્ડ, એની આજુબાજુનો જે છે પેન્થાલસા, એના પછી એને શરૂઆતનું મોમેન્ટ બતાવી છે આ મેપમાં અથવા આ ચિત્રમાં. એના પછી આ ફિગરમાં એમાં સમય પણ અહીંયા લખ્યો છે, તમે જુઓ, ચોક્કસ જુઓ, 225 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ વર્ષ, પછી 150 મિલિયન યર એગો, 100 મિલિયને આ થયું, અને અર્થ ટુડે આ રીતની રચના ધરાવે છે. અત્યારે આપણો અર્થ આ રીતનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આખી જે કોન્ટિનેન્ટલ ડ્રીપ થિયરી છે, એટલે ગુજરાતીમાં એને કહીએ છીએ ખંડ પ્રવહનનો સિદ્ધાંત. તો આ જે ખંડ પ્રવહનનો સિદ્ધાંત છે એ અત્યારના જે આપણો પ્રશ્ન મેન શું હતો, ભૂમિખંડો અને મહાસાગરનું વિતરણ. હવે એને અત્યારની પરિસ્થિતિ રીતે પહેલાંના લેક્ચરમાં, આનાથી અગાઉના લેક્ચરમાં આપણે શું વાત કરીએ, અત્યારે આ રીતની સિચ્યુએશનમાં છે અને આ રીતના ભૂમિ સ્વરૂપો જે બનાય એની આ રીતની રચના છે. અને જ્યારે આ લેક્ચરમાં આપણે વેગનરના ખંડ પ્રવહનના સિદ્ધાંત દ્વારા એ બાબતનું તથ્ય સાબિત કર્યું કે અત્યારનો જે ભૂમિખંડો અને મહાસાગરો બન્યા છે એ કોઈ એમ જ બની નથી ગયા, અથવા તો એ એમ જ ખાલી પૃથ્વી સપાટી પર ગોઠવાઈ નહીં ગયા. એને ચોક્કસ લાખો કરોડો વર્ષો લાગ્યા છે. 20 કરોડ વર્ષ પહેલાંની આની વાત કાર્બોનિફેરસ સમયમાં કંઈક આવી રચના હતી, અત્યારે આવી છે. તો અહીંયાથી અહીંયાની જે સફર છે એ સમગ્ર સફર, એટલે કે ભૂમિખંડો અને મહાસાગરો, જે 7 ભૂમિખંડો છે અને 4 મોટા મહાસાગરો છે અને કેટલાક સમુદ્ર છે, એ કંઈ એમ જ બની નથી ગયું. અહીંયા 225 મિલિયન યર એગોથી અત્યારના સમય સુધીની જે સફર રહી છે એ બતાવે છે કે ભૂમિખંડો અને મહાસાગરોનું વિતરણ દર્શાવતો જે સિદ્ધાંત છે એ ખૂબ જ રસપ્રદ છે, ખૂબ જ સમજવા લાયક છે. અને એની અંદરથી જે માહિતી મળે છે એનાથી આપણને ખબર પડે છે કે આપણે જે ભૂમિખંડો, આપણી ધરતી માતા જે છે, પૃથ્વી જે છે, એની અંદર જે ભૂમિખંડો અને મહાસાગરો છે એ ચોક્કસ આ પ્રકારનું તથ્યતા ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આજના લેક્ચરમાં આઈ વિશ કે તમને બધો જ ખ્યાલ આવ્યો હશે, તમે સમજ્યા હશો. તો આપણું લેક્ચર અહીંયા જ આજે પૂરું કરીએ છીએ. બધાને જય હિન્દ, જય ભારત.